અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. લોકો મન ફાવે ત્યાં પાર્કિંગ કરતા હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના અનેક વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવ્યા છે. જો કે આ પાર્કિંગ મોટા ભાગે ખાલી જોવા મળી રહ્યા છે, કારણ કે તંત્રએ આ પાર્કિંગ વિશે કોઈ ખાસ જાહેરાત જ કરી નથી. આ વિવિધ પાર્કિંગને અચાનક જ ચાલુ કરી દેવાયા હોવાથી લોકોમાં તેને લઈને જાગૃતિ ફેલાઈ નથી. શહેરમાં પ્રહલાદનગર પાર્કિંગમાં કોઈ વાહન પાર્ક કરતું નથી, તો નવરંગપુરાના પાર્કિંગમાં 60% પાર્કિંગ ખાલી છે. કોઈ બી પાર્કિંગ માટે સ્પેસિફિક જગ્યા હોય આપણા માટે ખરેખર બહુ બેનિફિશિયલ છે, કેમ કે આપણે ગમે ત્યાં આપણી ઇમ્પોર્ટન્ટ બાઇકને વ્હીકલ ત્યાં મૂકીને જતા રહીએ એ બહુ રિસ્કી કહેવાય કે કોઈ ધ્યાન રાખવાળું ના હોય. પણ આપણે થોડાક પૈસા ખર્ચીએ, જે બી બહુ નોમિનલ ફી હોય એ આપણે ખર્ચીએ, એનાથી આપણી બાઇક સેફટી રહે, આપણે મનમાં શાંતિ રહે કે કોઈ ઉઠાઈ ના લે, કોઈ હેરાન કરીને બાઇકને કંઈક છેડખાની ના કરી જાય. એટલે કોઈ વસ્તુ માટે સ્પેસિફિક જગ્યા બનાવી લે તો આપણે એ યુઝ કરવું જોઈએ. એટલે મારા મતે કોઈ બી પાર્કિંગને આપણે ઇસ્તેમાલ કરવું જોઈએ, ગવર્મેન્ટ પાર્કિંગ હોય કે પ્રાઇવેટ પાર્કિંગ હોય. અને પહેલા એવું હતું કે પાર્કિંગના ઘણા બધા ઇસ્યુ હતા, લોકો ગમે તેમ પાર્કિંગ કરે, રોડ ઉપર ગમે ત્યાં પાર્ક કરી દેતા હતા. હવે મલ્ટિપલ પાર્કિંગ બનાવ્યું છે તો આમાં પાર્કિંગથી ગાડી બી સેફ રહે, પ્લસ ગાડીને કોઈ નુકસાન બી ના થાય, અને પ્લસ રોડ ઉપર હોય તો અનઇવન ટ્રાફિક બી ના થાય. તો આ જે પાર્કિંગ છે સારી વસ્તુ છે, પણ એનું અવેરનેસ નથી હજી. એ અવેરનેસ નથી, એટલા માટે આપણે થોડુંક પબ્લિકને સપોર્ટ કરવો જોઈએ અને પબ્લિકને બતાવવું જોઈએ કે આવું ગવર્મેન્ટે કોઈ ફેસિલિટી યુઝ કરી છે કે જેમાં તમે પાર્કિંગ કરી શકો, જેમાં નોમિનલ અમારે કેવું હોય કે 1 કલાક માટે ગાડી મૂકવાની હોય તો રોડ ઉપર ક્યાંય ગમે ત્યાં પાર્ક કરવા કરતા મલ્ટિપલ પાર્કિંગ યુઝ કરવું સારી વસ્તુ છે. બાળક અત્યારે શું શીખી રહ્યું છે કે પંચવટી 5 રસ્તા છે, નિર્માણ સ્કૂલ છે, તો બાળકને લઈને પેરેન્ટ્સ રોંગ સાઈડમાં HDFC બેંક તરફથી જ સીધો અંદર જાય છે. હવે આ પરિસ્થિતિમાં બાળક શું શીખ્યું? તો એ ખોટું જ શીખ્યું.